સુરતમાં ચકચારી મચાવનાર કોસંબામાં બેગમાં મળેલી યુવતીની લાશ બાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે કોસંબા પંથકમાં અનેક સીસીટીવી કેમેરો ચકાસ્યા હતા અને તેના ભાગરૂપે પ્રેમિકા કાજલ દેવીના પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સુરતના કોસંબા રોડ પર મળેલી લાશનો તપાસનો દોર શરૂ કરતા મહિલાની લાશ મળી આવી હતી. બેગમાં મળેલી મહિલાની લાશ અંગેના સીસીટીવી ફૂટેજ ખંખોલતા તેના પ્રેમી રવિ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું અને તે બેગમાં લાશનો નિકાલ કરવા જતો હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે દિલ્હી ખાતેથી પ્રેમી રવિ શર્માને ઝડપી લીધો હતો. આજે વધુ પૂછપરછ માટે તેને કોસંબા લાવવામાં હતો. પ્રેમિકા કાજલ દેવીના લગ્નના દબાણને લઈને રવિએ ગળું દબાવી તેની હત્યા કરી ટ્રોલી બેગમાં ભરી ફેંકી દીધી હતી. ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એવા રવિ શર્માને દિલ્હીથી ઝડપી લઈને આજે કોસંબા કોર્ટમાં રજૂ કર્યો હતો.